હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના ભૂગોળ વિભાગના પ્રકરણ 10 પૃથ્વીના આવરણો વિશે ચર્ચા કરીશું। આપણે સૌ જાણીએ છીએ અને આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ કે સૌર પરિવારના સભ્યોમાં પૃથ્વી એક આપણો ગ્રહ છે, જ્યાં આગળ અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે। બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પૂરતા પુરાવા મળ્યા નથી। અહીં આપણે આગળ જોઈએ તો પૃથ્વીનો જે વખત ઉદ્ભવ સમય જે આપણે ગણીએ તે સમયે પૃથ્વી અગનગોળા સ્વરૂપે હતી અને ધીમે ધીમે ઠંડી પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી ઉપર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા। આમ પૃથ્વી ચોક્કસ સ્વરૂપમાં રચાઈ। અહીં પૃથ્વી વિશેની વાત કરી છે કે શરૂઆતમાં તે અગનગોળા સ્વરૂપે હતી, ત્યારબાદ ધીમે ધીમે ઠંડી પડતી ગઈ। જે તત્વો હતા એનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપોમાં રૂપાંતરણ થયું। ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। આ સિવાય આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા। આપણે પૃથ્વીના આવરણો વિશે ચર્ચા કરીએ તો પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। એક પછી એક આ ચારેય આવરણોની આપણે ચર્ચા કરીશું। તો તેમાં પ્રથમ મૃદાવરણ। તો મૃદાનો અર્થ થાય માટી। મૃદા શબ્દનો અર્થ માટી થાય। પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે। અહીં ઉપલો ભાગ યાદ રાખજો। આ જે પોપડો ખરો તેનું અંતર, તેની જાડાઈ 64 કિલોમીટરથી 100 કિલોમીટરની છે। તો જેનો ઉપરનો ભાગ છે તેને આપણે મૃદાવરણ કહીશું। ફરીથી, મૃદા શબ્દનો અર્થ માટી થાય। પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે। આ સિવાય આ મૃદાવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। ખડકો અને ઘન પદાર્થોનું બનેલું છે એટલે કે મૃદાવરણને ખડકાવરણ અને ઘનાવરણના નામથી પણ ઓળખવામાં આવે છે। આ પછી આપણે વિસ્તાર અને બંધારણની ચર્ચા કરી તો હાલ મેં કહ્યું તે મુજબ આ જે પોપડો ખરો તે લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર સુધીની જાડાઈ ધરાવે છે। અહીં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે। યાદ રાખજો, એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો। ઊંડા સમુદ્રમાં આવો પોપડો પાતળો હોય છે। જે સમુદ્રોની ઊંડાઈ ખરી ત્યાં આગળ તે પાતળો હોય છે। પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે, બાકી જે 71% ભાગ ખરો તે પાણી વડે રોકાયેલો છે, જે આગળ આપણે જલાવરણમાં ચર્ચા કરીશું। પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે, જેના પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે। મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ, યાદ રાખજો 6400થી 100 કિલોમીટર, જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે। તો કેટલા ઊંડા જઈશું, કેટલો તાપમાનમાં વધારો થાય છે, તો યાદ રાખજો કે દર કિલોમીટરે આશરે 30 અંશ સેલ્સિયસ, દર કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે। તો આ રીતે જો આપણે નીચે જતા જઈશું તો વચ્ચેના જગ્યાએ વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે। આટલી ગરમી હોય ત્યાં આગળ દરેક તત્વ કે અંદરનો જે ભાગ હોય તે પીગળી જાય અને અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાય તો આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે। મેગ્મા વિશે યાદ રાખજો કે મૃદાવરણ કે જે પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ ધરાવે છે અને જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય। 1 કિલોમીટરની ઊંડાઈએ 30 અંશના સેલ્સિયસ તાપમાનનો વધારો થાય।
તો આ વધતી જતી ગરમીને કારણે અંદર જે ખડકો હોય તે પીગળી જતા હોય છે અને તે અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તો આ ફેરવાયેલા ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. ઉપરના જે ખડકો ખરા તેમનું દબાણ નીચે વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. અંદર આટલું દબાણ અને ગરમી હોવા છતાં પણ પૃથ્વીના પોપડાને નુકસાન થતું નથી. તેનું કારણ છે દબાણ અને ગરમી એ બંને પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. મૃદાવરણનું જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. અહીં આપણે આગળ શું શું સંબંધ છે, આપણને મૃદાવરણ શું ઉપયોગમાં આવે છે તેના વિશે પણ ચર્ચા કરીશું. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. આપણું રહેવાસ, આપણો ખોરાક ખેતીથી એ બધું જ મૃદાવરણ સાથે સીધું સંકળાયેલું છે. મૃદાવરણમાંથી આપણને શું શું મળે છે? તો મૃદાવરણમાંથી આપણને ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. આમ ઘણી બધી રીતે મૃદાવરણ આપણને ઉપયોગી છે. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો જે આપણું જીવન છે તે પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહીએ કે આહારથી માંડી આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. મૃદાવરણમાં આપણે જોઈએ કે આપણે જીવન જરૂરિયાત માટે ખોરાક સૌપ્રથમ જરૂરી છે, ત્યારબાદ પાણી. તો ખોરાક જે ખેતી એ આપણે જમીન ઉપર કરીશું, રહેવા માટેનું મકાન પણ જમીન ઉપર. તો એ જમીન કે મૃદાવરણ જે ખરું એ આપણા અસ્તિત્વનો પાયો છે. આગળનો મુદ્દો છે જલાવરણ. પ્રથમ આપણે આવરણ શીખ્યા મૃદાવરણ, હવે જલાવરણ. આપણે મૃદાવરણમાં શીખ્યા કે 29% ભાગ મૃદાવરણથી પૃથ્વીની સપાટી પર રોકાયેલો છે. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. જલ એટલે કે પાણી, પાણીથી જે વિસ્તાર ઘેરાયો હોય તે જલાવરણ. તો પૃથ્વીના સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો હોય તેને જલાવરણ કહેવાય. આગળ આપણે શીખ્યા કે 29% મૃદાવરણ, તો સામે 71% વધ્યું. તો એ 71% શું હશે? જલાવરણ. પૃથ્વી સપાટીનું લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. અહીં જલાવરણમાં પણ યાદ રાખજો કે જે મૃદાવરણમાં પર્વતો ડુંગરોની રચના, ઉચ્ચ પ્રદેશોની રચના આવેલી છે, તે જ રીતે જલાવરણમાં પણ ભૂમિખંડો આવેલા છે જે ટાપુઓ જેવા લાગે છે. પૃથ્વીનો સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુઓ જેવા લાગે છે. પૃથ્વી પર વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે. તમને કોઈ વ્યાખ્યા પૂછે કે મહાસાગરોની વ્યાખ્યા શું? તો પૃથ્વી પરના એવા જળ વિસ્તાર, એવા જળરાશિ ધરાવતા ભાગો કે જે વિશાળ પ્રમાણમાં હોય તેમને મહાસાગરો કહે છે. મહાસાગરોમાં નામ યાદ રાખજો: પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. જલાવરણમાં યાદ રાખજો 71% પૃથ્વીનો સપાટીનો વિસ્તારનો ઉપયોગ થાય છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઉમદા છે. તેના તળિયે 10થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈ છે. અહીં ખાઈ છે ને, ખાઈ, મારિયાની ખાઈ યાદ રાખજો, સૌથી ઊંડામાં ઊંડી ખાઈ. તેના તળિયે 10થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. આગળ જેમ ચર્ચા કરી, જેમ મૃદાવરણમાં ઉચ્ચ પ્રદેશો, પર્વતો, ડુંગરો આવેલા છે, તે રીતે જલાવરણમાં પણ તેવા જ ભૂમિ સ્વરૂપો આવેલા છે મહાસાગરોના તળિયે. હવે જો આપણે 100% પાણીની વાત કરીએ કે પૃથ્વીની સપાટી પરના 71% જળ વિસ્તારમાં 100% પાણી છે, તો એ 100% પાણીમાંથી પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. અને જે બાકીનો ભાગ વધ્યો એનો આશરે પોણો ભાગ, એટલે કે બાકીના જે 3% વધ્યા એ 3%નો પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા પર્વતો પર બરફ રૂપે છે. એટલે કે 97% તો પાણી સમુદ્રનું ખારું થઈ ગયું. એ સિવાય વધ્યું 3% પાણી,
એ 3% પાણીમાંથી પણ પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવર અને નદીઓ રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે જે પીવાલાયક પાણી છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. એટલે કે આપણું જીવન જે છે, જેટલા પણ સજીવ હોય એમને પાણી વિના ચાલશે નહીં. એટલે કે જો જલાવરણનું અસ્તિત્વ નહીં હોય તો સજીવ સૃષ્ટિનું પણ અસ્તિત્વ હશે નહીં. એટલે જ જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. અહીં યાદ રાખજો, કોઈ પ્રશ્ન પૂછાય કે જે વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ ક્યાંથી આવે છે, તો સમુદ્રમાંથી. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે જેવી ખનિજો આવેલી છે. પાણીમાંથી આપણને મીઠું મળે છે. એ સિવાય તેના તળિયે મેંગેનીઝ, લોખંડ અને કલાઈ વગેરે જેવી ખનિજો આવેલી છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર છે. અહીં પણ એક ટૂંકો પ્રશ્ન થઈ શકે કે પ્રોટીનયુક્ત આહારનો ભંડાર તો કોણ ગણાશે? સમુદ્ર. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતી એમાં પ્રચંડ શક્તિ રહેલી છે. આપણે જોઈએ છીએ કે સમુદ્રના જે મોજા હોય એની આવવાની ઝડપ, વળતી પાછી જવાની ઝડપ, એટલે કે મોજા, તેમના પ્રવાહ અને ભરતી એમાં પ્રચંડ શક્તિઓ રહેલી છે, જેના દ્વારા આપણે વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો આ ભરતીનો આપણે કુદરતી શક્તિઓનો ઉપયોગ કરી વિદ્યુત શક્તિ મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે મહાસાગરોનો જળ પરિવહનના માર્ગો, એટલે કે જળ પરિવહનના જે માર્ગો ખરા તે માટે અને વેપારમાં પણ જળમાર્ગો તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આગળ વાતાવરણની ચર્ચા કરીએ તો પૃથ્વીની સપાટીથી લઈ આપણે અલગ અલગ વાયુઓનો અનુભવ કરીએ છીએ. જેમ કે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તે સિવાય કારખાનાના ધુમાડાઓમાં અલગ અલગ પ્રકારના વાયુઓ બહાર નીકળે છે. તો તે રીતે જો આપણે જોઈએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. ચારે બાજુ જે આવરણ આવેલું છે તેમાં પણ 800થી 1000 કિલોમીટર સુધીની જે ઊંચાઈ છે ત્યાં સુધી જ આપણે તેને વાતાવરણ કહીશું. 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. આપણે વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી, કેમ કે એને કોઈ રંગ, ગંધ કે સ્વાદ હોતો નથી. વાતાવરણમાં શું જોવા મળી શકે? તો વિવિધ વાયુઓ, આ સિવાય પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણો, ક્ષારકણો તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, ઓર્ગોન એવા ઘણા બધા વાયુઓનો આમાં સમાવેશ થાય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. અહીં તમે જોજો કે પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઊંચે જઈશું તેમ તેમ વાયુઓનું પ્રમાણ ઘટતું જશે, એટલે કે હવા પાતળી થતી જાય છે. આપણે જોઈએ છીએ કે અમુકવાર જે પર્વતારોહકો વિશે સાંભળીએ તો તે લોકો જ્યારે પર્વત આરોહણ કરે છે ત્યારે પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ જાય છે. સાથે ઓક્સિજનના બાટલા લઈ જાય છે. કેમ? તો તેનું કારણ એ છે કે ઉપર જતાં હવા પાતળી થઈ જાય, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડશે અને તેને પહોંચી વળવા માટે ઓક્સિજન સાથે લઈ જવો પડે. એટલે કે જેમ જેમ આપણે ઊંચાઈએ જઈશું તેમ તેમ મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટશે. આગળ આપણે એ પણ શીખીશું કે કયા વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરે ઘટશે. બીજું, કયા વાયુઓ ભારે છે અને કયા વાયુઓ હલકા છે. જેમ કે સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે
તે ભારે છે. તો જે ભારે વાયુઓ એ આપણને નીચેના અંતરે જોવા મળશે અને જે હલકા વાયુઓ છે એટલે કે વજનમાં જે ઓછા છે તે ધીમે ધીમે ઉપર હશે. એટલે કે હલકા વાયુઓ ખૂબ જ ઊંચાઈ સુધી મળી રહેશે, જ્યારે ભારે વાયુઓ આપણને નીચલા સ્તર સુધી મળશે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કાર્બન ડાયોક્સાઇડની. તો જે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ આપણને કેટલા કિલોમીટર સુધી મળી રહેશે? તો કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થઈ જશે. તે રીતે ઓક્સિજન જે ખરો તે 110 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થઈ જશે અને નાઇટ્રોજન જે ખરો તે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. અહીંયા યાદ રાખજો કે જેમ જેમ ઊંચાઈએ જઈશું તેમ તેમ વાયુઓનું પ્રમાણ ઘટશે. જે વજનમાં ભારે હશે તે પહેલાં અને જેમ જેમ હલકા એના કરતાં હલકા વાયુ છે તે ઉપર મળશે. તો સૌથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડ કે જે ભારે વાયુ છે તે નીચલા સ્તરમાં જોવા મળે. તો કેટલા કિલોમીટર સુધી આપણને કાર્બન ડાયોક્સાઇડ મળી શકે છે? તો 20 કિલોમીટરની ઊંચાઈ પછી તેનું પ્રમાણ ઓછું થઈ જશે. તે રીતે ઓક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ પછી એનું પ્રમાણ ઓછું થઈ જશે અને નાઇટ્રોજન 130 કિલોમીટર પછી ઊંચાઈએ ઓછો થશે. અને ખૂબ જ ઊંચાઈએ આપણને કયા કયા વાયુઓ મળશે? તો હાઇડ્રોજન અને હિલિયમ, કારણ કે તે કેવા વાયુઓ છે? હલકા વાયુઓ. આ સિવાય વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ ઓઝોન વાયુનું મુખ્ય કામ છે આપણને સૂર્યના જે પારજાંબલી કિરણો, જલદ પારજાંબલી કિરણો કે જે નુકસાન કરતા હોય છે તેનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આગળ જોઈએ તો જે ઓઝોન વાયુ આપણને ક્યાં મળશે અને આપણા શું કામોમાં આવશે? તો ઓઝોન વાયુ એ એક સ્વાસ્થ્યવર્ધક વાયુ છે. આપણા સ્વાસ્થ્યના સારા માટે ઓઝોન વાયુ ખૂબ જ જરૂરી છે. જેમ ઓક્સિજન O2 તેમ એક ઓક્સિજનનો વધારો થઈ O3 એટલે કે ઓઝોન. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો તેના કારણે આપણે સૌ જાણીએ છીએ કે લોકો જે હોય છે તે વહેલી સવારે ચાલવાનું માને છે. તો તેનું કારણ શું છે? તો જે ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક વાયુ છે તે ખુલ્લામાં મેદાનમાં સવારે સારી રીતે મળી રહે. આ સિવાય વાતાવરણમાં રહેલા રજકણોના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ જે હોય છે તે એક જ સાથે અંધારું કે અજવાળું થતું નથી. તમે જોજો કે આપણે આકાશમાં જ્યારે જોઈશું તો ધીમે ધીમે અજવાળું અને ધીમે ધીમે અંધારું થાય છે. તો આ ધીમે ધીમે અજવાળું અને ધીમે ધીમે અંધારું થવા માટે કોણ જવાબદાર છે? તો આપણે વાત કરી કે વાતાવરણમાં વાયુઓ સિવાય રજકણો પણ હોય છે. તો આ રજકણોના લીધે સૂર્યપ્રકાશ એકસાથે અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ એટલે કે ધીમે ધીમે અજવાળું થાય તે સમય અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોના આભારે છે. અને આ રજકણો એ તેના પરાવર્તનના લીધે આપણને એકાએક અંધારું કે અજવાળું થવા દેતા નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. એટલે કે પૃથ્વી પર, સમગ્ર પૃથ્વી પર સૂર્યપ્રકાશના ફેલાવા માટે આ રજકણો જવાબદાર છે. આ સિવાય વાતાવરણનો જે ખાસ ઉપયોગ આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ તેનું કારણ છે માધ્યમ. શૂન્ય અવકાશ વિશે તમે આગળ ભણશો તો ત્યાં આગળ કોઈપણ જાતનો અવાજ કે ગતિ થઈ શકતી નથી. તો તેનું કારણ છે વાતાવરણ. તો વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શન, અત્યારની મોબાઈલ સેવા, સેટેલાઇટ સેવા એ બધામાં પ્રસારણ શક્ય છે. યાદ રાખજો, વાતાવરણના માધ્યમના લીધે જ અવાજ અને જે અવકાશી તરંગો જેમ કે રેડિયો, દૂરદર્શન, જે સેટેલાઇટ જે બધા કામ કરે છે તે પણ વાતાવરણના લીધે જ કરે છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગીને નાશ પામે છે.
એટલે કે જે આ વાતાવરણ છે તે પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આગળનું પ્રકરણ જે આપણું પૃથ્વી ઘર હતું એમાં આપણે ઉલ્કાઓ વિશે શીખ્યા કે જે અવકાશમાં જે પથ્થરો, તૂટેલા પથ્થરો ફરતા રહે છે તે ઘણીવાર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણા પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે અને તે એટલી ઝડપે અને વાતાવરણના ઘર્ષણને લીધે સળગી ઉઠે છે. તો તે રીતે પણ વાતાવરણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. એક આપણા જીવન માટે, આપણી પૃથ્વી માટે એ ઢાલ સમાન છે. હવે આગળ જીવાવરણ. તો જીવાવરણ એ દરેક સાથે સંકળાયેલું છે. જીવાવરણ મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ જે આપણે 3 આવરણો પહેલાં શીખી ગયા, અને એ જે ભાગમાં જીવસૃષ્ટિ સંકળાયેલી હોય, જીવસૃષ્ટિ વ્યાપેલી હોય તેને જીવાવરણ કહેવાય. સૌર પરિવારમાં અત્યારે પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. એટલે કે સજીવ જીવન જે ખરું એ સજીવ જીવન તમામ જીવસૃષ્ટિનો જીવાવરણમાં સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણ સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. કેમ કે જીવાવરણ કોની સાથે સંકળાયેલું છે? તો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ સાથે. મૃદાવરણ વગર જંગલો, વનસ્પતિઓ શક્ય નથી. વાતાવરણ વગર ઓક્સિજન, એનું કાર્બન ડાયોક્સાઇડ એ બધું શક્ય નથી. જલાવરણ એટલે કે પાણી. તો આ બધાને સંકળાઈને જીવાવરણ બને છે. એટલે કે જીવાવરણ જે છે એ સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. જેમ આપણે મૃદાવરણ વિશે શીખ્યા, વાતાવરણ શીખ્યા, જલાવરણ શીખ્યા, તો તેમાં દરેક સજીવો સાથે સંકળાયેલા છે. તે જ રીતે માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. જો જીવાવરણને નુકસાન થશે તો માનવ જીવન પણ અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. પરંતુ માનવ પ્રવૃત્તિઓની જે અસરો છે તે હજુ સુધી આપણે રોકી શક્યા નથી. કેમ કે જીવાવરણ જે છે મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવ પોતાના સ્વાર્થના કારણે માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. જે માનવતંત્ર છે એ આ જે સંતુલિત તંત્ર છે તેમાં વિક્ષેપો ઉત્પન્ન કરે છે, જંગલો કાપીને, પાણીનું રોકાણ કરીને. તો તેના કારણે આ જે જીવાવરણ છે એની સંતુલિત અવસ્થામાં નુકસાન થઈ રહ્યું છે. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. આમ આપણે પર્યાવરણનું શોષણ કરી રહ્યા છીએ અને તે આપણને જ નુકસાન કરતા છે. તે કુદરતી પોષણની કડી જે કહેવાય પર્યાવરણ, તેને થતું નુકસાન આપણને સીધું નુકસાન છે. તો આપણે સૌ મળીને વૃક્ષો વાવવા જોઈએ અને આપણી પૃથ્વીનું, આપણા વાતાવરણનું રક્ષણ કરવું જોઈએ. આજના આ પ્રકરણને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. અન્ય વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આપ સૌનો આભાર.